ભૂપેન્દ્રસિંહ ઝાલા શિક્ષણના વેપારીકરણનો દુરુપયોગ કરતો હતો। હિંમતનગરમાં બીઝેડ સંસ્કાર સ્કૂલના નામે એક શાળા પણ તેણે શરૂ કરી હતી। સંસ્કાર એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના નામથી આ શાળા ચાલતી હતી। એક બાદ એક ખુલાસાઓ થઈ રહી છે। ગ્લોમોર સ્કૂલમાં પણ 50 કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું હતું। તો છેલ્લા 3 વર્ષમાં ભૂપેન્દ્રસિંહે ખરીદી હતી 3 કરોડની જમીન। મહાઠગ વિશે એક બાદ એક મોટા ખુલાસા। એપ્રિલ 2024ના સોગંદનામામાં મોંઘી દાટ ગાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો। લોકસભાની ચૂંટણીનું સોગંદનામું જ્યારે રજૂ કર્યું, જમીનની હકીકતમાં તેમાં મોટો ફરક દેખાયો। અરબોના સોદાગર ભૂપેન્દ્રસિંહ ઝાલાને વારસાઈ મળી હતી માત્ર 23 લાખની। ભૂપેન્દ્રસિંહ ઝાલા શિક્ષણના વેપારીકરણનો દુરુપયોગ કરતો હતો તેવો પણ ખુલાસો થઈ રહ્યો છે। બીઝેડ સંસ્કાર સ્કૂલના નામે તેણે શાળા શરૂ કરી હતી તેવો ખુલાસો થયો છે। સંસ્કાર એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના નામથી આ શાળા ચાલતી હતી। તો ગ્લો મોર સ્કૂલમાં પણ 50 કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું હતું।